ચટણીમાં ભાઈ ખતરનાક બટકાણા, ખોટું નહીં કહું. હેલો ફ્રેન્ડ્સ, તો હું હવે આવી ગઈ છું ઓફિસેથી. પછી હવે હું અત્યારે આજે ભજીયાનો પ્રોગ્રામ બનાવ્યો છે, તો જો અત્યારે બધું કટિંગ થઈ રહ્યું શકો છો. ધાણા ભાજી ને મેથી ને મરચાંનું કટિંગ થાય છે. પછી આગળ રેસીપી બનાવીશ ભજીયાની, બતાવીશ તમને. ચટણી, મીઠું. તો ફ્રેન્ડ્સ, આજે અમે ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો એમાં મેં ડુંગળીનું કટિંગ કર્યું છે, પછી ચટણી, મીઠું અને ધાણા જીરું અને થોડીક ખાંડ એડ કરી છે. પછી અમે એમાં હવે એડ કરશું ચણાનો લોટ. અમે ડુંગળીના કડકડિયા ભજીયા જે કહેવાય ને એ બનાવશું એમાં. પછી અમે કુંભણિયા ભજીયા પછી બનાવશું. અમે કડકડિયા ડુંગળીના ભજીયા. પછી એમાં પાણી એડ, થોડુંક એવું જ પાણી એડ કરવાનું, જેટલું તમારે એમાં મિક્સ થઈ જાય ને, લોટ ચોટી જાય ને ડુંગળીમાં, એટલું મિક્સ કરીને કરવાનું. અને એક સાઈડ અમારી ચટણી રેડી થાય છે. તો જો ચટણી બની ગઈ છે. હવે અમે એને બંધ કરી દઈશું. એકદમ ઘાટી ચટણી અમારી થઈ ગઈ છે રેડી. તમે જોઈ શકો છો, ઘાટી થઈ ગઈ છે ને, ભજીયા માટે સારી છે. અમે મસાલાવાળા ભજીયા બનાવવાનું રેસીપી સ્ટાર્ટ કરી છે. તો એમાં જો સૌપ્રથમ મરી પાવડર, નમક, પછી અમે થોડાક સાજીના સોડા એડ કરશું. પછી એમાં અમે લીંબુ થોડુંક નીચવીશું. એનાથી શું થાય કે જે સોડા હોય ને એને ફાટવા દેવા પડે. એટલે સોડાની અંદર પાણી અથવા તો લીંબુ એડ કરી શકીએ આપણે, જેનાથી સોડા આપણને ઓલા ન લાગે. પછી પાણી એડ કર્યું. પછી એમાં ચણાનો લોટ નાખવામાં આવે છે. ચણાનો લોટ ના ભજીયા બનાવીએ છીએ, તો ચણાનો લોટ આપણે જેટલો જોઈએ એટલો એડ કરવાનો. પછી એને મિક્સ કરવાનો હાથેથી, સરસ મસ્ત રીતના મિક્સ કરી દઈએ છીએ. પછી એમાં હવે મસાલો એડ કરશું. ધાણા ભાજી, મરચાં, પછી મેથી એડ કરશું. જે પણ આપણી પાસે મસાલો હોય એ બધો એડ કરીને મિક્સ કરશું બધું જ. પછી આપણે એક સાઈડ તેલ મૂકીશું. તેલ આવી જાય એટલે પછી ભજીયા પાડવા માંડશું અમે. તેલ આવી ગયા પછી એમાં જો ભજીયા પાડી લઈએ અમે, અને પછી ચટણી થાય છે એક બાજુ ભજીયા. પછી ને બહુ સરસ કામ થયું છે. આપણે ભજીયા નખાઈ ગયા છે, ચટણી નખાઈ ગઈ છે, અને જારો ગોતે આ બે જો જારો ગોતે મળ્યો. જારો નાખી તો દીધા ભજીયા. ઇમરજન્સીમાં પછી જારો ગોતવાની ચાલશે. મારે તો એવું કઈ ન હોય, અભિમાન નહીં. શું ગોતસ હજી? બે ને ખાડી અચ્છા હોય. ચાર્જિંગમાં લટકાઈ છે એક. ઓલી જો ચાર્જિંગમાં લટકાઈને વિડીયો કોલમાં વાત કરે. બેન આવી રે, આ બેન અહીંયા ભજીયા કરે અને હું વ્લોગિંગ કરું. કોઈ નવરું નથી અમારા ઘરમાં. જો ઓલા સુરત વાળા બેન છે, બેન આરામમાં જ છે. વ્લોગ ઉતારીએ છીએ બેનનો. તો એ બેન અમારે કાલ રવિવારે જવાનું છે. ગાભા ગલીમાં સ્ટોલ રાખ્યો છે અમે 100 કિલો કપડાનો, એટલે અમારે જવું પડે ને. બરાબર છે. રવિવારીમાં લઈ જાજે. એટલે મારે ભજીયા થાય છે, જરા કાંઈ જોઈ લો. આ ઓલી રેડી પેકેટ વાળી ચટણી છે, જોઈએ કેવો સ્વાદ આવે. કોણ લઈ આવી લીધું? તું લઈ આવી? નિધિ લઈ આવી. હવે જોખમ જ હોય તો પછી તો દાદી છાસ હો, ગીરી છાસ મિત્રો, અમૂલ बिना खांड वाली गीरी छास એટલે છાસ. તમે પી જાવ એટલે બીજી વાર માંગો નહીં હો. લચ્છી એમ કે બેન રેવા દેજો. આ લચ્છી ને માસીની દીકરી થાય. હાલો કે જસ મસ્ત લ્યો. કોઈ દી ખાધાઈ ન હોય એવા સાલ. અમે નરેડીમાં રહ્યા, ઢાકમાં નથી રહેતા. ખાધા ના હોય.
ભજીયા નહીં કરતા હોય એમ? તમે તો કરતા હો પણ તે ન ખાધા હોય ને. સુગંધ આવે હો ભજીયાની. સરસ આવે છે ને? હા. બેહી જવાનું. હું તો તું ખાઈ જ પછી જ મોઢામાં કોળીઓ મૂકીશ. ચટણી તો લઈ લે, બેહી ગઈ ખાવા. આનું કહું હું. આને કહું હું. અમારે શું એવી ટેવ રહી, કોક ખાતું હોય તો હકેલીનું વહી જાય ને કોક બેઠું હોય તો મૂકે નહીં ખાવાનું એવું આમ. નિધિ ચટણી ભૂલી ગઈ હતી, મેં કીધું ને ત્યારે પોતાને ખાવાની એટલી તલબ છે ને ત્યારે કે વાત પૂછો માં. ચટણી જુઓ બાકી ચેકો પાડીને લોહી કાઢ્યું હોય એવું છે કે નહીં, લાલ ચટાક હે ને. મારી જિંદગીમાં આટલી લાલ ચટણી મેં નથી ખાધી, પણ આ લગ્ન પછી હું ખાઉં છું પહેલી વાર. તમારે આવી લાલ ચટણી ખાવી હોય તો કા પૈણી જાવ ને પૈણી ગયા છે ને ખબર જ હશે હું થાય આખી પ્રોસિજર બધી. ખાવા મંડો કે તું ઠળી ન જાય ભજીયા. તું ખા પછી જ કોળીઓ મોઢામાં મૂકવું હોય તો. કેવું લાગે? કેવું લાગે? સરસ. બેનના હાથના ભજીયા બહુ જ સરસ છે. ચટણી કેને બનાવી? ચટણી મેં બનાવી. ચટણી બહુ દમ નથી પણ ભજીયા બહુ સરસ છે. એવું એમ? એકદમ મસ્ત સોફ્ટ. સારા હે ખાધા જેવા? નરમ, એકદમ નરમ છે. પણ હવે ચટણી વગર તો કેમ ભેગું થાય? થોડીક તમે તીખાન ભૂકીને એમ કરીને તમે એડ કરીને કરી શકો. તીખાન દહીં ની કરી દો તમને. હવે અટાણે કે કરી દો? થોડુંક પડ્યું છે દહીં કરી દો. રેવા દેવા હાલશે, તારે જેવું કોણ થાય. આવી હોય તું ચટણી કેદી બનાવી લે કે ખાલી એમને દહીં ખાવું હોય તો? દહીંમાં બધું મિક્સ. કોને ના હોય? તમને ના હોય એમ. હા, માણસ આટલી મહેનત કર્યા પછી હવે આવી ચટણી ખાવા મળે તો ખોટું તો લાગે કે નહીં? એક તો વરણ વૈસલે દી આપણે ભજીયા કરતા હોઈએ, એ દહીં માર જરી કઈ નથી ખાવું. તું એને મેરવણ બદલી નાખજે. ખતરનાક ફેસ કેમેરો જો સ્કિન ટોન આખો ચેન્જ થઈ ગયો. સલાડ બનાવ્યું ને? સલાડ બનાવ્યું? ના નથી. શેનું બનાવ? ડેરી હોય ને ત્યાંથી થોડું ઘોરવું લઈ આવજે અને એનું મેરવણ કરી નાખજે. મેં નાખી હું ઘરેથી બોટલ ભરી. ભજીયા તો ખૂબ સરસ છે પણ હવે આજ મારે બહાર ખાવું જોઈએ. નથી ખાવાના. કારણ કે ચટણીમાં ભાઈ ખતરનાક બટકાણા, ખોટું નહીં કહું. કેચઅપ લઈ લે. આલ્યો. લીંબુ નથી નકર આપણે કરી દે લીંબુ. ભજીયા સરસ છે સોફ્ટ. સાચું કે ના હોય નસીબમાં ભાઈ. હા. નસીબમાં ના હોય ને એટલે આવું જ થાય. એમ થાય કામ કરતા તો ભાઈ ખજૂરની પેસ્યુ ખાઈ લીધી હોય ને આની બેલ બોલો આને સોસ નાખીને દીધો જોવો તો સોસ મેગીનો સોસ નાખીને દીધો. સોસ ભેગા ભજીયા ખાવાના. આ દુઃખ કેને કેવા જાવું મિત્રો? હું સહન કરી લઉં. તમે તમારું દુઃખ કમેન્ટમાં લખો.